નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહને રાજ્યસભામાં પોતાનું પ્રતિનિધિત્વ સોંપશે ગુજરાત। ખાલી થતી 3 બેઠકો પર ભાજપ તરફથી ઉમેદવાર બન્યા અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત। મુખ્યમંત્રીની હાજરીમાં નોંધાવી ઉમેદવારી। 8મી ઓગસ્ટે યોજાશે મતદાન। કોંગ્રેસ છોડનાર બળવંતસિંહ રાજપૂત ભાજપ માટે રાજ્યસભામાં ચૂંટણીના ત્રીજા ઉમેદવાર બનવાના થોડા સમયમાં જ વધુ 2 ધારાસભ્યોએ છોડી કોંગ્રેસ। કેસરીયો ખેસ પહેરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સુપરત કર્યું। કોંગ્રેસ બચાવની હતબ્રહ્મ મુદ્રામાં। અતિવૃષ્ટિ લાવતા વાદની સિસ્ટમ બદલાતા દક્ષિણ ગુજરાત પણ થયું પાણી। ડાંગમાં ભારે વરસાદને પગલે વલસાડ તથા નવસારીમાં પૂર સંકટ જેવી હાલત। બનાસકાંઠા અને પાટણ પંથકમાં પૂર ઓસરતા બહાર આવે છે કરુણ તારાજી। કુલ મોત 121 નોંધાયા, પણ મરણાંક ખૂબ ઊંચો જાય તેવી ભીતિ સેવે છે તંત્ર। ભારે વરસાદનો ત્રીજો રાઉન્ડ મધરાતથી શરૂ થતા સૌના જીવ તાળવે ચોંટાયા છે। ખોરાક, પાણી અને દવાનો જથ્થો પૂરગ્રસ્ત ગામડે પહોંચાડવાનો પડકાર ઝીલવા કમર કસે છે તંત્ર। વરસાદ અને પૂરથી વિખૂટા પડેલા સંખ્યાબંધ ગામનો સંપર્ક સ્થાપિત કરવા બાકી હોવાથી ભારે ખુવારીનો ભય સેવે છે જનતા। પૂરમાં ફસાયેલાઓના હવાઈ માર્ગે બચાવ કરવા માટે કપરા હવામાનમાં પણ હેલિકોપ્ટર ઉડાડે છે હવાઈ દળના જાંબાઝ પાયલટ। યુદ્ધના ધોરણે બચાવ રાહત માટે લશ્કર, બીએસએફ તથા એનડીઆરએફની કુમકમાં કરાઈ બેવડી વૃદ્ધિ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રમુખ અમિતભાઈ શાહ, માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની અને ગઈકાલે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ લેનારા બળવંતસિંહ રાજપૂતે રાજ્યસભામાંથી ઉમેદવારીના ફોર્મ ભર્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। और हमारा ये मानना है कि तीनों राज्यसभा की सीटें हमारी पार्टी पर्याप्त बहुमत के साथ तीनों सीटों पर विजय प्राप्त करेगी और राज्यसभा में गुजरात का प्रतिनिधित्व और विशेष रूप से मैं पुनः स्वागत करना चाहूँगा कि राज्यसभा की उच्च सदन की परंपरा में माननीय अमित शाह जी जैसे हमारी पार्टी के राष्ट्रीय अध्यक्ष जी का भी एक महत्वपूर्ण योगदान आने वाले समय में मिलेगा और ये हम सब के लिए हर्ष का विषय है। परिणाम आएगा तो निश्चित रूप से आपको दिख जाएगा। हम कोई हॉर्स ट्रेडिंग नहीं कर रहे हैं। हमने सभी लोगों से इसमें सहयोग मांगा है। जो लोग भी सकारात्मक विकास के लिए जुड़ना चाहते हैं, हमने सबके सहयोग की अपेक्षा करी है और हमारा ये स्पष्ट रूप से विश्वास, संकल्प और आभास तीनों ही है कि तीनों सीटें हम विजयी करने वाले हैं। જેવો હતા પણ અત્યારે હાલ રાજ્યસભા માટે જેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે એવા અમિતભાઈ શાહે એ વિશે આપણે વધુ માહિતી જાણીએ અમારા સંવાદદાતા નવીનસિંહ પરમાર પાસેથી ગાંધીનગરથી જેઓ આપણી સાથે જોડાયા છે। હા નવીનભાઈ, શું છે હાલ પરિસ્થિતિ, માહોલ ત્યાં? જ્યારે અમિતભાઈ શાહે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે શું પરિસ્થિતિ હતી ત્યાં વિશે વાત કરશો? हाँ जी, આજે સવારે 11:30ની આસપાસ અહીંયા વિધાનસભા ખાતે ભારતીય જનતા પાર્ટી તરફથી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કાલે જ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલા બળવંતસિંહ રાજપૂત એ ત્રણેય ઉમેદવારી પત્રક ભર્યા છે અને એમને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ કે ચોક્કસપણે આ ત્રણેય સીટો ભારતીય जनता पार्टी જીતશે। जी, એ સિવાય બીજા પણ એક જે લેટેસ્ટ ડેવલપમેન્ટ એ છે કે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઓફિસની બહારથી અમે આ લાઈવ કરી રહ્યા છીએ ત્યારે એવું કન્ફર્મ ન્યૂઝ મળ્યા છે કે 2 ધારાસભ્યો કોંગ્રેસના જેમને આજે રાજીનામું આપ્યું છે, એટલે કુલ મળીને कुल 5 धारासभ्यों 2 दिवस में राजीनामा आपी चूक्या है, जेमा आजे जे 2 धारासभ्यों राजीनामा आप्या एमां
બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણ અને વાંસદાના ધારાસભ્ય શ્રી સનાભાઈ ચૌધરીએ રાજીનામું આપ્યા છે. એ સિવાય મીડિયા વર્તુળમાં એ પણ વાતો ચાલી રહી છે કે આજે અન્ય 3 ધારાસભ્યો પણ રાજીનામા આપશે. આ બંને ધારાસભ્યો એવા છે કે જે મૂળે જે શંકરસિંહ વાઘેલાનું જૂથ જે બનેલું એમાં કોર ગ્રુપના સભ્ય નથી, એટલે એ સિવાયના સભ્યો છે. તો જે એમના કોર ગ્રુપના સભ્યો જે છે કામિનીબેન રાઠોડ કે પછી અમિત ચૌધરી કે રાઘવજીભાઈ પટેલ અને સાથે હકુબા જાડેજા, તો એ લોકો તો હજુ જોડાઈ શકે એવી પૂરી શક્યતા છે. પણ આ 2 ધારાસભ્યો જે છે કે જે શંકરસિંહ વાઘેલાના કોર ગ્રુપના ધારાસભ્યો નથી એ લોકો પણ જોડાયા છે. એટલે કહી શકાય કે જે શંકરસિંહ વાઘેલાના ભાજપમાંથી રાજીનામાની કોંગ્રેસમાંથી રાજીનામા બાદ જે કોંગ્રેસમાં ખળભળાટ થયો છે એનું શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું. પાર્ટ 1, પાર્ટ 2માં બળવંતસિંહની સાથે 2 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને આ પાર્ટ 3 આજે જે શરૂ થઈ ચૂક્યો છે. પાર્ટ 3માં કેટલા ધારાસભ્યો જોડાય છે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જે હરીફાઈ જામી હોય એક રીતે એવું દેખાઈ રહ્યું છે. જી નવલસિંહજી, આભાર આ માહિતી માટે. હમણાં જ કોંગ્રેસમાંથી અન્ય 2 ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યા છે એ વિશેની પણ માહિતી નવલસિંહે આપી. આગળ વધીએ. ગઈકાલે ગાંધીનગરના કોબા ખાતે ભાજપની ગુજરાત પ્રદેશની કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ કારોબારીની બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચનાની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબેન પટેલ તથા પ્રહલાદ પટેલ આ બેઠકમાં હાજર હતા અને ગુજરાતમાં ભાજપના મિશન 150ને સફળ બનાવવા મહેનત કરવાની ખાતરી આપી હતી. કોંગ્રેસમાં તેઓ ગુંગળામણ અનુભવતા હોવાનું કહ્યું હતું. પૂરગ્રસ્ત ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના તણાવનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. ગઈકાલે 3 ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ આજે વધુ 2 ધારાસભ્યોએ કોંગ્રેસને તિલાંજલિ આપી છે. આજે સવારે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણે રાજીનામા આપી દેતા ગુજરાત કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ કોંગ્રેસના બંને ધારાસભ્યોના રાજીનામા મળ્યા હોવાની વાતને પુષ્ટિ આપી હતી. कल गुजरात के कांग्रेस के 3 विधायकों ने अपनी सीट पर से विधायक पद से उन्होंने इस्तीफा दे दिया है. सभी का नाम आप भली भांति जानते हो. कल यहाँ से मुझे घर जाने के बाद मेरे निवास स्थान पर शाम को भाई श्री छनाभाई चौधरी वांसदा विस्तार के कांग्रेस के विधायक थे. वो नवसारी जिले से है. उन्होंने आकर उनका इस्तीफा मुझे दिया है. आज सुबह में आकर मानसी भाई चौहान जो बालासिनोर सीट से विधायक है, महिसागर जिला से जो बिलोंग करते हैं, उन दोनों ने आज मुझे इस्तीफा दे दिया है. कुल मिलाकर कल और आज से कुल मिलाकर 5 कांग्रेस के विधायकों ने अपनी सीट पर से अपना इस्तीफा दिया है. हम हमारी ओर से जो भी कार्यवाही करनी होगी वो आज शाम तक पूरी हो जाएगी और सभी का जो इस्तीफा है वो मंजूर किया जाएगा. લોકસભામાં આજે પ્રશ્નકાળ સુચારુ રૂપે ચાલ્યો હતો, જેમાં દેશમાં અંગદાન માટેની પ્રક્રિયાને તે અંગેની વર્તમાન પરિસ્થિતિ માંડીને શસ્ત્રાગાર સહિતને વિવિધ મુદ્દે પૂછાયેલા પ્રશ્નના સંલગ્ન વિભાગના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. બીજી બાજુ રાજ્યસભામાં વિપક્ષના ઉહાપોહના કારણે કામગીરી ચાલી શકી નહોતી. વિપક્ષના સભ્યોએ વેલમાં ધસી આવીને સૂત્રોચ્ચાર કરતા ગૃહનું કામકાજ પહેલા 2 વખત અંતે બપોરે 2:30 વાગ્યા સુધી મોકૂફ રાખવું પડ્યું હતું. બિહાર વિધાનસભાનું આજે વિશેષ સત્ર બોલાવાયું છે, જેમાં રાજ્યની જનતા દળ યુનાઇટેડ અને એનડીએની ગઠબંધન સરકારે વિશ્વાસ મત રજૂ કરતા ગૃહમાં રાજદના ધારાસભ્યોએ ધમાલ મચાવી હતી. ગૃહમાં પોતાના વક્તવ્યમાં નીતિશકુમારે જણાવ્યું હતું કે મહાગઠબંધનમાંથી નીકળવાનો નિર્ણય બિહારની પ્રજાના હિતમાં છે. તેમને કોઈ એક જ પરિવારને સાચવવા નહીં પણ પ્રજાની સેવા કરવા જનમત મળેલો છે. ભાજપ અને જદયુએ તેમના ધારાસભ્યોને વ્હીપ પણ જાણ કરેલો છે. બીજી બાજુ રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ પણ તેમના ધારાસભ્યોને વિશ્વાસ મત વખતે હાજર રહેવા આદેશ કરેલો છે.
243 સભ્યોવાળી બિહાર વિધાનસભામાં હાલ 132 ધારાસભ્યો સાથે જનતા દળ યુનાઇટેડ અને એનડીએનું ગઠબંધન બહુમતી ધરાવે છે, જ્યારે આરજેડી પાસે 80, કોંગ્રેસ પાસે 27 અને સીપીઆઈએમએલ પાસે 3 ધારાસભ્યો છે. ગૃહમાં બહુમતી માટે 122 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. દરમિયાનમાં જદયુ અને સરકાર રચવાનું આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને પડકારતી આરજેડીની અરજી પર પટના હાઈકોર્ટે સોમવારે સુનાવણી કરશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોને મેઘરાજાએ ગમરોળ્યા છે. ડાંગ જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી રહી છે. ડાંગના વઘઈમાં છેલ્લા 24 કલાકમાં 8.58 ઇંચ, આહવામાં 4 ઇંચ અને સાપુતારામાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ડાંગની નદીઓ ગાંડીતુર બનતા અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર ખડા પગે છે. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા રહીશોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ડાંગની ટેકરીઓ પર વરસેલું પાણી ઢોળાવમાં વેગ પકડી પૂરમાં ફેરવાતું જોવાય છે. ડાંગ આહવાની વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુનીરાબેન પાસેથી. મુનીરા શેખ, હલો મુનીરાજી, અત્યારે શું છે ત્યાં પરિસ્થિતિ ડાંગમાં? ડાંગમાં થોડો સમય પહેલા વરસાદે વિરામ લીધો હતો, પણ અત્યારે ફરીથી રાબેતાનો વરસાદ શરૂ થઈ ગયો છે. અચ્છા, ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. અચ્છા, અને જે પૂરની પરિસ્થિતિ હતી વિસ્તારમાં અંબિકા નદી ઉપર પૂરની પરિસ્થિતિ ચારે લોક માતા બંને કાંઠે વહી રહી છે અને ત્યાં નજીક એકદમ વધારે પડતું પાણીના કારણે ખૂબ વહી રહ્યો છે. પૂરથી જે અસરગ્રસ્ત વિસ્તાર હશે ત્યાંના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હશે. અહીંની એવા પ્રકારની છે કે ડાંગમાં અમુક જે વઘઈ વિસ્તારના ઘરો છે ખરા એ તરફ થોડું અસર આપી હતી, પણ થોડો વિરામ લેતાની સાથે જે પાણી ઉતરી ગયા છે એટલે ત્યાંથી કોઈકને દૂર લઈ જવા એવી નોબત આવી નથી. મુનીરાજી આભાર. ડાંગ, આહવા અને સાપુતારામાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ અને વઘઈમાં 11 ઇંચ, ચીખલી 4.84 ઇંચ, વાંસદામાં 7 ઇંચ, ખેરગામમાં 6.77 ઇંચ અને ગણદેવીમાં 3.2 ઇંચ અને જલાલોપરમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ પૂર્ણા અને અંબિકા નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા નવસારી શહેરના અનેક વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક છે. જિલ્લામાં 2 વ્યક્તિના તણાવાથી મૃત્યુ થયાની ઘટના પણ બની છે. ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો હોવાથી પરિસ્થિતિ વણસે નહીં તે માટે જિલ્લા તંત્રએ નીચાણવાળા વિસ્તારના રહીશોને ચેતવણી આપી છે. અત્યાર સુધીમાં નવસારી શહેરમાં 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરની સ્થિતિને જોતા જિલ્લાના તમામ અધિકારીઓને સ્ટેન્ડ 2 રખાયા છે અને અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. દરમિયાનમાં ગણદેવી તાલુકાની અંબિકા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા 4 ગામ સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે 90 ગામોને એલર્ટ કરાયા છે. ડાંગથી વહેતી નદીમાં પૂર ઓસર્યા નથી, ત્યાં આજે ભારે વરસાદની આગાહી નવસારી માટે અપાઈ છે. રાતના 2:30 વાગે અમે લોકો બહાર નીકળેલા છે. એ જ પરિસ્થિતિમાં અત્યારે બી અમે બેસેલા છે. આવી રીતના બહાર ને બહાર અમે ઉજાગરો કર્યો છે. નાના નાના બચ્ચા છે, બીમાર લોકો છે, આ બધા ઝૂંપડાવાસીઓ રાતના એમને એમ બેસેલા છે. અમે રાતના આવેલા છે, અમને કઈ સગવડ નથી. અમે આખી રાત અહીં બેસી રહેલા છે. ભૂખા તરસા ચા વગરના બેસેલા છે, કઈ સગવડ નથી. એમ બેસેલા છે. અત્યારે નુકસાન તો ઘેરમાં બી બધું એમ સામાન મૂકીને આવેલા છે. પહેરેલા કપડે નીકળેલા છે. અંબિકા નદી જે છે રાત્રે લગભગ 1 વાગે 29 ફૂટ જેટલી કે જેની ડેન્જર લેવલ સુધી પહોંચી ગઈ હતી. એના કારણે ગણદેવીના જે ગામો છે એ ગામોને નીચાણવાળા વિસ્તારની અસર થઈ હતી. એ પૈકી અમે લગભગ ગણદેવી તાલુકાના જે ગામો છે એમને પણ તંત્ર દ્વારા શરૂઆતમાંથી જ એલર્ટ કરી દીધા હતા, જેના કારણે એ લોકો એવું કંઈક લાગે તો એ લોકો સલામત સ્થળે શિફ્ટ થાય એ પ્રકારની સૂચના પણ આપી દેવામાં આવી હતી. નવસારી સિટીના જે વિસ્તાર છે, ખાસ કરીને કાશીવાડ, ગધેવાન, ભેસ્તાનવાડી, બાપુની ફોડ, આ 4 વિસ્તારના જે માણસો છે લગભગ
200 જેટલા કુટુંબો અને 800 માણસો જે છે એમને આપણે સ્થળાંતરિત કર્યા છે. મિત્રો, નવસારીની પરિસ્થિતિ વિશે વાત કરીએ અમારા સંવાદદાતા રાજેશ રાણા પાસેથી, જેઓ નવસારીથી છે. રાજેશ, હમણાં નવસારીમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે, તો ત્યાં હાલ જે પરિસ્થિતિ હોય એ વિશેની વાત કરશો. જી દિવ્યા, જણાવી દઉં તો હાલ પણ પરિસ્થિતિ ગઈકાલ મોડી રાતથી જે પૂરની પરિસ્થિતિ, ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે તે જ પ્રમાણે હાલ પણ અત્યારે ઘોડાપૂરની જ પરિસ્થિતિ નવસારીમાં જોવા મળી રહી છે. અને ખાસ કરીને નવસારી શહેરની વાત કરીએ તો નવસારી શહેરમાં લગભગ 800 જેટલા કુટુંબોના ઘરના વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જેમાંથી લગભગ 200 જેટલા વ્યક્તિઓને સલામત સ્થળે સ્થળાંતર કરવાનું છે. જે રીતે ગંડેવી તાલુકાની વાત કરીએ નવસારી જિલ્લાનો, તો નવસારીના ગંડેવી તાલુકામાં પણ એ જ પરિસ્થિતિ, જેમાં 200 જેટલા ઘરોમાં પાણી ભરાયા છે અને જેમાંથી લગભગ 35 પરિવારને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ કે અન્ય પ્રકારના કોઈ નુકસાનની માહિતી નથી ને? ના, હાલ જે પરિસ્થિતિ છે તેમાં ગઈકાલ 2 વ્યક્તિ નદીઓમાં તણાયા હતા, જેમાંથી 2ના મૃત્યુની શોધખોળ ચાલી રહી છે. કારણ કે દરેક નવસારીની જે લોકમાતાઓ છે તે ઘોડાપૂરની પરિસ્થિતિમાં, જેને કારણે હજુ સુધી એમના મૃતદેહ પણ, એમની ભાર પણ મળવા નથી પામી. જી રાજેશ, આ માહિતી આપી નવસારીની. પાટણ, બનાસકાંઠામાં પણ એ જ પરિસ્થિતિ હજુ પણ યથાવત છે. મિત્રો, તો વાત કરીએ અમારા અન્ય સંવાદદાતા ભરતભાઈ ચૌધરી પાસેથી, જેઓ છે પાટણથી. સાતલપુરના ધોળકતા અને ગોતરકા ગામ છે, ત્યાંથી 11 વ્યક્તિને લવાયા છે, પરંતુ હજુ એ જ ગામડાઓમાં 70 થી 75 લોકો ધાબા પર આશ્રય લઈ રહ્યા હોવાનું એરલિફ્ટ કરાયેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે. હજુ પણ 25 જેટલા ગામડાઓમાં લોકો ઝાડ ઉપર તો ક્યાંક ઊંચાણવાળા વિસ્તારમાં માત્ર ને માત્ર કુદરતના સહારે છે. જી ભરત, પાટણ અને બનાસકાંઠાની આ પરિસ્થિતિ આપણે સવારથી જાણી રહ્યા છીએ તમારી પાસે, અને ત્યાં જે ઢોર કે જે જાનવર હોય ત્યાં મરેલા છે એ વિશે આપ કંઈ કહેશો? તંત્ર એના વિશે કંઈ કરી રહ્યું છે કે એનડીઆરએફની ટીમ છે ત્યાં કઈ સુરક્ષા વ્યવસ્થા કરી રહી હોય તો? જી, તંત્ર દ્વારા તો કોશિશ થઈ રહી છે, પરંતુ હજુ 25 ગામમાં બોટ પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. માત્ર એરલિફ્ટિંગથી જ આ લોકોને બચાવી શકાય એમ છે. અત્યારે 15 હેલિકોપ્ટર એ માટે પાટણ અને બનાસકાંઠામાં લાગેલા છે. બીજું કે સરસ્વતી નદીમાં પણ 6000 ક્યુસેક જેટલું પાણી જવાથી નીચાણવાળા વિસ્તારમાં પણ પાણીનો સ્ત્રોત વધ્યો છે પાટણ જિલ્લામાં. તો બીજી તરફ જે વીજ પુરવઠો છે એ પણ 24 ગામમાં ન થતા સંદેશા વ્યવહારની માઠી અસર પહોંચી છે. 46 ગામો એવા છે કે જ્યાં કોમ્યુનિકેશન થઈ શકતું નથી. 63 ગામમાં વાહન વ્યવહાર હજુ સુધી ચાલુ કરી શકાયો નથી. ભરતભાઈ, ત્યાં સારવાર માટે દવાખાનાની કે ડોક્ટર્સની કેવી વ્યવસ્થા છે એ વિશે પણ આપ જાણકારી આપશો. જી, જે આરોગ્ય માટે 320 જેટલી ટુકડીઓ કામે લાગી છે હારીજ, સમી અને રાધનપુર વિસ્તારમાં. તો જે આર્મીના છે અને બીએસએફની મેડિકલ ટીમો પણ કામ કરી રહી છે. ખાસ કરીને આ કામગીરીમાં એનડીઆરએફ, આર્મી, બીએસએફ તરફથી ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે. તો સ્થાનિક જે માછીમારો છે એ પણ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને તરવૈયાઓની પણ મદદ લેવાઈ રહી છે. તમામે તમામ જે સેવાભાવી સંસ્થાઓ તરફથી પણ સતત અવિરત ફૂડ પેકેટનો જથ્થો પણ પાટણને પ્રાપ્ત થઈ રહ્યો છે. પરંતુ કમનસીબી એ છે કે રસ્તો અને વાહન વ્યવહાર ચાલુ ન હોવાથી તે લોકો સુધી પહોંચી શકતો નથી. અત્યારે હમણાં જ મળતી વિગતો અનુસાર સમી બ્લોકના દાદર, નજુપુરા આ બધા જે ગામડાઓ છે ત્યાં આગળ ફૂડ પેકેજ પણ ખૂટી રહ્યા છે. ધન્યવાદ ભરત. હમણાં જ અમારા સંવાદદાતા સાથે વાત થઈ બનાસકાંઠા પાટણ વિશેની, અને હેલિકોપ્ટર વ્યૂથી આપણે પૂરગ્રસ્ત વિસ્તારોનો નજારો પણ નિહાળ્યો. વલસાડના કપરાડામાં પણ કંઈ આવી જ પરિસ્થિતિ છે અને ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો છે. થોડા વિરામ બાદ આજ સવારથી વરસાદ ફરી પાછો શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ધરમપુરમાં 10 ઇંચ, પારડીમાં 5.11, કપરાડામાં 4.76 અને વલસાડમાં 4.48 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે વલસાડની ઔરંગા અને ધરમપુર સ્વર્ગવાહિની સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. નદીઓ ગાંડીતુર બનતા અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અનેક નદીઓનું વહેણ ધરાવતા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી જનજીવન ત્રસ્ત છે.
યાત્રાધામ અંબાજીમાં વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. દર ચોમાસાની સિઝનમાં જ્યાં 40 થી 45 ઇંચ વરસાદ સરેરાશ થતો હોય છે, ત્યારે હાલમાં ચાલુ સિઝનમાં એક જ મહિનામાં 55 ઇંચ જેટલો વરસાદ ત્યાં વરસી ચૂક્યો છે, જે જોતા અંબાજીમાં 100% ઉપર વરસાદ વરસી રહ્યો છે. અને આજે પણ સવારે ઉઘાડ નીકળતા લોકોએ સૂર્યનારાયણના દર્શન કરી રાહત અનુભવેલી, પણ ટૂંકા વિરામ બાદ વરસાદે ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતા બજારો સહિત હાઈવે માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં, જે પવિત્ર માનસરોવરમાં માત્ર 20 ફૂટ જેટલું જ પાણી હતું, તે 75 ફૂટની સપાટી વટાવી ચૂક્યું છે. માનસરોવરમાં માત્ર 5 ફૂટ જ ખાલી રહેતા ઓવરફ્લો થવાની શક્યતા જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં 12 કલાકના વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો છે, જેના પગલે યાત્રાધામ ડાકોરમાં પણ પૂરની સ્થિતિ છે. ડાકોર અને તેને જોડતા રસ્તાઓ પર ગોમતી અને શેરડી નદીના પાણી ફરી વળ્યા છે. ડાકોરના ઉમરેઠ રોડ, નાની ભાગોર, બોહરવાડ અને વેરાઈ માતા સહિતના વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતા બચાવ કામગીરી માટે એનડીઆરએફના 26 જવાનોને તૈનાત કરાયા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘની સવારી હવે દક્ષિણ ગુજરાતમાં પણ આવી પહોંચી છે. ગત રાત્રિથી પડી રહેલા વરસાદને પગલે તાપી જિલ્લાના નદી નાળામાં નવા નીરની આવક નોંધાઈ છે. વ્યારા, વાલોડ, સોનગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પરેશાની વધી હતી. ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતા નદીઓનું રુદ્ર સ્વરૂપ જોવા ભીડ જામી હતી. તાપી જિલ્લામાં પડેલા ગઈકાલે વરસાદની વાત કરીએ તો વાલોડ 5.5 ઇંચ, વ્યારા 9.6, સોનગઢ 6.4, ઉચ્છલ 3 ઇંચ, નિઝર 11 મિલીમીટર, ડોલવણ 6 ઇંચ, કુકરમુડા 4 મિલીમીટર, ત્યારે તાપી જિલ્લાનો સરેરાશ વરસાદ 4.5 ઇંચ જેટલો રહ્યો હતો. ફરી એકવાર રણબીર મિશ્રા, એનડીઆરએફના કમાન્ડર અમારી સાથે છે ફોન પર. એમની સાથે વાત કરીએ અને ફરીથી એક चितार जानिए पूर्ण. मिश्रा जी, आप हमें और जानकारी देंगे इस परिस्थिति के बारे में, अभी क्या वहाँ पे चल रहा है? मैम, नॉट मिश्रा, आई एम रणदीप राणा, डीआईजी ऑपरेशंस एनडीआरएफ. यस. अभी टोटल पूरे गुजरात में जितना भी फ्लड अफेक्टेड एरियाज हैं, एनडीआरएफ की 33 टीम्स लगी हुई हैं और लोगों को बाहर निकालने की जरूरत थी. पिछले 4 दिनों से लगातार हमारी टीम्स उनको सुरक्षित स्थानों पर बाहर लेके आ रही थी और अभी 2 दिन से तो लोग बाहर नहीं आना चाह रहे हैं और पानी जहां कम हो रहा है वहां पे उनके घरों तक रिलीफ मटेरियल पहुंचाने के काम में टीम लगी हुई है. और अभी पिछले 2 दिनों में हमने कोशिश की कि जितने भी अफेक्टेड गांव हैं, चाहे वो छोटे छोटे रिमोट में गांव क्यों ना हो, एनडीआरएफ की टीम सब जगह पहुंचे ताकि हालात की जानकारी भी हो और लोगों तक मदद पहुंचाई जा सके. आप लोगों तक बहुत ही अच्छी तरह से मदद पहुंचा रहे हैं, पर अभी जो आप बता रहे थे, जैसे वहां पे पशु और जानवर जो मर रहे हैं, उनके लिए तंत्र को क्या करना चाहिए, आपकी इस बात को हम जानना चाहेंगे. कि जब भी इस तरह का इतने बड़े स्तर पे बाढ़ वगैरह आती है तो ये सब एक नेचुरल फॉल आउट्स होते हैं और उसके लिए स्टेट एडमिनिस्ट्रेशन है काफी जागरूक है और प्लान तरीके से वो इस पे काम कर रहे हैं. और आज भी अभी जो हम लोगों की आपस में कोऑर्डिनेशन मीटिंग्स होती हैं तो इस पे काफी जागरूक हैं कि जो भी इस तरह का अगर कारकेस या उनका डिस्पोजल है वो इतने सुरक्षित तरीके से किया जाए ताकि उसको कोई किसी महामारी या किसी स्वरूप में फैलाव ना हो. और मुझे पूरा विश्वास है कि जिस तरह से पूरा स्टेट के सभी ऑर्गन्स मिलकर काम कर रहे हैं और इस पे काफी हद तक अगले 1-2 दिन में ही काबू पा लिया जाएगा. थैंक यू, धन्यवाद. एनडीआरएफ के डीआईजी हमारे साथ हैं जिन्होंने हमें ये इन्फॉर्मेशन दी. धन्यवाद.
તાપી જિલ્લામાં આવેલ ગાયકવાડી રાજાના સમયનો ડોસવાલા ડેમ ચાલુ વર્ષે છલકાયો છે. આ ડેમની સપાટી દરિયાઈ લેવલથી 405 ફૂટ જેટલી છે, જ્યારે હાલ 405.50 ફૂટ પરથી પાણી વહી રહ્યું છે. ડેમમાંથી અડધો ફૂટ પાણી વહેતા ડેમનો રમણીય નજારો જોવા સહેલાણીઓ આવી રહ્યા છે. ડોસવાડા ડેમ છલકાવાને પગલે ડેમને સંલગ્ન સોનગઢ અને વ્યારા તાલુકાના 12 જેટલા ગામોમાં પીવાની સાથે સિંચાઈ માટે આખું વર્ષ પાણી મળી રહેશે. બીજી તરફ ઉકાઈ ડેમની નીચે આવેલ તાપી નદી પરનો કરારાપોર વિયર ડેમ પણ 7 ઇંચ જેટલો ઓવરફ્લો થયો હતો, જેને પગલે ડેમમાંથી 3900 ક્યુસેક પાણી તાપીમાં છોડાયું હતું. અંધાધાર પાણી વરસી રહેલા વરસાદને પગલે નાના મોટા નદી નાળા છલકાવવાની સાથે કેટલીક જગ્યાઓ પર વૃક્ષો રોડ પર ધરાશયી થયા હતા, જેમાં જિલ્લામાંથી પસાર થતા વ્યારા માંડવી સ્ટેટ હાઈવે પર ઊંચામાળા ગામ પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશયી થતા થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તાપી જિલ્લામાં આવેલા ડોસવાડા અને કાકરાપોર ડેમ એમ બંને ડેમો એક જ દિવસે છલકાતા લોકો ડેમનો નજારો જોવા માટે દોડી રહ્યા છે. છોટી કાશી તરીકે પ્રસિદ્ધ જામનગર શહેરમાં દશામાના વ્રતનો અનેરો મહિમા છે. લોકો દ્વારા પોતાના ઘરમાં શેરી મોહલ્લામાં દશામાની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી રહ્યા છે. જામનગરના એક ગૃહિણીએ પોતાના ઘરમાં થાર્મોકોલમાંથી 5 ફૂટ પહોળું અને 4 ફૂટ ઊંચું દશામાનું મંદિર બનાવી તેમાં માતાજીની સ્થાપના કરી છે. આસપાસના લોકો પણ ત્યાં પૂજા અર્ચનામાં જોડાઈ રાસ ગરબાની રમઝટ બોલાવે છે. મહત્વનું છે કે ભક્તો દ્વારા સતત 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અને સેવા કર્યા બાદ 10મા દિવસે દશામાનું જાગરણ કરે છે અને ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે વાજતે ગાજતે અને રાસ ગરબા રમી માતાજીનું વિસર્જન કરી દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરે છે. ગાલોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. આજે ભારતે શ્રીલંકન ટીમને 291 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. શ્રીલંકા તરફથી પરેરાએ 92 જ્યારે એન્જોલો મેથ્યુએ 83 રન કર્યા હતા. છેલ્લા સમાચાર મુજબ ભારતે તેના બીજા દાવમાં 1 વિકેટે 19 રન કર્યા છે. ભારત તરફથી રવિન્દ્ર જડેજાએ 3 જ્યારે મોહમ્મદ સમીએ 2 વિકેટ ઝડપી છે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ફાઇનલ સુધી પહોંચી અદ્વિતીય સીમાચિહ્નો નોંધાવનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી હતી. મુલાકાતની આ તસવીરો એમણે ટ્વીટ કરી છે. પ્રધાનમંત્રીએ દરેક મહિલા ખેલાડીની ખૂબીને વર્ણવી અલગ અલગ ટ્વીટ્સ કરીને બિરદાવી છે. ગુજરાતની ટેનિસ પ્લેયર જીલ દેસાઈએ બહામાસમાં યોજાયેલા કોમનવેલ્થ યુથ ગેમ્સ 2017માં સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. જીલ દેસાઈની આ સિદ્ધિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ટ્વીટ કરીને વધાવી છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.